ડાંગ જિલ્લામાં ચોમાસું જામતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ગુજરાતના એકમાત્ર ગિરિમથક એટલે કે સાપુતારામાં ગાજવીજ અને ભારે પવન સાથે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે વીકેન્ડે આવેલા પ્રવાસીઓમાં આનંદનો માહોલ છવાયો હતો। છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો ગિરિમથક સાપુતારા ખાતે રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। રજાના માહોલની વચ્ચે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી। ડાંગ જિલ્લામાં ચોમાસું જામતા પ્રવાસીઓમાં ખુશીની લહેર। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ગાજવીજ અને ભારે પવન સાથે રાત્રે ધોધમાર વરસાદ। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા પાંડુ અમારી સાથે જોડાઈ ગયા છે। પાંડુ, સાપુતારામાં વરસાદી માહોલ, પ્રવાસીઓમાં ખુશીની લહેર, શું વિગતો? જી, ગત રાત્રે સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી જવા પામી છે। સાથે સાથે હાલ રવિવાર હોવાથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાંથી પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી પડ્યો છે। ગત રોજ ગાજવીજ સાથે વરસાદી માહોલમાં નદી નાળાઓ પણ છલકાઈ ગયા હતા અને સવારથી જ ધરતીપુત્રો ખેતીના કામમાં જોતરાઈ જોવા મળ્યા હતા। હાલ વરસાદી માહોલ વાદળછાયું વાતાવરણ રહેવા પામ્યું છે અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે। સાપુતારા ખાતે ગત રોજ રાત્રિના સમયે વરસાદ સાથે આજે સવારથી જ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું, જેના કારણે પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી પડ્યો છે અને એનો મોસમનો લુપ્ત ઉઠાવી રહ્યા છે। જી, આભાર પાંડુ, સમગ્ર માહિતી આપવા બદલ।